સ્પર્શ. સ્પર્શનો દેખીતો અર્થ બધાને ખબર છે. હું આંતરિક સ્પર્શની વાત કરી રહી છું. જ્યારે કોઈ જગ્યા, વાત, પરિસ્થિતિ, વ્યક્તિ કે કોઈ તક આપણને ઘેરી અસર આપી જાય ત્યારે એ આપણા અંતર્મનને સ્પર્શી જાય છે. અને સ્પર્શ માટે એવું કહેવાય છે કે એ આપણા જાગૃત મન કરતાં આપણા સુષુપ્ત મન કે આપણા અચેતન મન, જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, એના ઉપર એની આગવી છાપ છોડી જાય છે. ઊંઘમાં આપણું જાગૃત મન એક્ટિવ નથી હોતું, ત્યારે ફક્ત સબકોન્શિયસ માઇન્ડ સક્રિય હોય છે. ત્યારે આપણા સારા ખરાબ પાસા કે પછી આપણે શું વિચારીએ છીએ, શું કરીએ છીએ જાગૃત અવસ્થામાં, એ મેટર નથી કરતું. ત્યારે જો કોઈ અનુભૂતિ, કોઈ અનુભવ, કોઈ તક યાદ આવી જાય જે આપણી સાથે બની ચૂક્યું હોય, તો એ આપણા મનના ડેટાબેઝમાં હંમેશ માટે અંકિત થઈ જાય છે. એટલે એ આપણને ઊંઘમાં યાદ આવે છે. બહુ સરળ ઉદાહરણ આપીએ તો કોઈ ધાર્મિક સ્થળ જ્યાં જતાની સાથે જ પ્રભુની મૂર્તિ જોતા જ કે વાતાવરણમાં બંધ આંખે બેસતા જ આપણને એક વિશેષ લાગણી થઈ આવે છે, જેના કારણે પછી ફરી વખત બીજે ક્યાંય પણ હોઈએ અને એ સ્થળને ફરી યાદ કરીએ તો એ જ અનુભૂતિ આપણી નજર સામે તરી આવે. એને કહેવાય સ્પર્શની ચરમસીમા. કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં કોઈની અભિનય ક્ષમતા કે પછી કોઈની ખાસ પ્રકારની ગાયકી અથવા તો કોઈ પ્રકારનું સંગીત જેમાં વધુ વાજિંત્રનો ઉપયોગ નથી થયો, પરંતુ એ આપણા મન પર કંઈક કરીને એવી અસર છોડી જાય છે જે બીજા કશાની નથી હોતી, અને આપણને એ પળમાં ઓતપ્રોત કરાવી દે છે. તો એ બહુ જ વિશેષ બની જાય છે. આમ જોઈએ તો સ્પર્શ એ માત્ર ટેન્જિબલ અસેટ નથી. સ્પર્શ વિનાનો સ્પર્શ કે સ્પર્શ કર્યા પછીનો સ્પર્શ એ પણ એટલો જ મહત્ત્વ ધરાવે છે અને એટલો જ આહલાદક હોય છે જેટલો એકચ્યુઅલ સ્પર્શ. સાચું કીધું ને મેં? ક્યારેક કોઈ પ્રકારના એવા પક્ષીનો કલરવ પણ આપણા મન પર પોતાનો સ્પર્શ છોડી જાય છે, જે આપણી કોઈ સ્પેશિયલ લાગણીને યાદ અપાવી જાય. શું કહેશો તમે?